કલયુગે રહેવા માટેનું સ્થાન માંગ્યું તો પરીક્ષિતે આશ્રય આપ્યો 5 જગ્યાએ તું રહેજે. આ 5 જગ્યાથી આગળ તું નહીં જઈ શકે. કઈ કઈ 5 જગ્યા? અભક્ષ આહાર થતો હોય ત્યાં કલયુગનો વાસ છે. મદિરાનું પાન થતું હોય ત્યાં કલયુગનો વાસ છે. જ્યાં અનિતિનું ધન ભેગું થયું હોય ત્યાં કલયુગનો વાસ છે. જ્યાં અતિશય વાસના અને વિકાર છે ત્યાં કલયુગનો વાસ છે. અને છેલ્લું 5મું સ્થાન જ્યાં કાયમ કંકાસ જ થતો હોય ત્યાં કલયુગ આવીને પહેલા બેસી ગયો હોય. પરીક્ષિત જંગલમાં શિકાર કરવા જાય છે. સમીકના આશ્રમમાં સમીક ઋષિની મસ્કરી કરે છે. એના ગળામાં મળેલો સાપ વીંટાળે છે. ત્યાંથી પરીક્ષિત નીકળી જાય છે. પણ શૃંગી ઋષિ આવે છે. સમીક તો ધ્યાનમાં જ બેઠા છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, સદૈવ જપ में બેઠે. સાપ આપ્યો કે જેણે મારા ગુરુનું આવું અપમાન કર્યું છે એ બ્રહ્માનો દીકરો હોય તો ભલે, એને 7 દિવસમાં તક્ષક નાક કરડે. બ્રહ્મ વાક્ય જનાર્દનમ સાહેબ, બ્રાહ્મણના મુખમાંથી નીકળેલો શબ્દ એ જનાર્દન બની જાય છે. પરીક્ષિતને પસ્તાવો થાય છે. અરે રે, મારા ત્યાં શું થઈ ગયું? એ વ્યાસની પાસે આવે, બાપજી હું અપરાધી છું, મેં એક ઋષિનો એક બ્રાહ્મણનો શ્રાપ લીધો. વ્યાસજી કહે કોઈ મિથ્યા નહીં કરી શકે. 7 દિવસમાં તારું મોત તો છે જ, પણ એક કામ કર, ભાગવતનો આશ્રય કર. સુખદેવજીને બોલાવવામાં આવ્યા. ગંગાને કિનારે સુખદેવજી પધાર્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. અને સુખદેવજીની પૂજા કરીને પરીક્ષિતે જે પ્રશ્ન કર્યો ને સાહેબ, એ પ્રશ્ન એકલા પરીક્ષિતનો નથી. થોડુંક ચિંતન કરજો કાલે સવારે 10 વાગ્યા સુધી. આ પ્રશ્ન મારો તમારો આપણા બધાનો છે. શું પ્રશ્ન કર્યો? એક પ્રશ્ન પર ભાગવત શરૂ થાય છે. પરીક્ષિતે હાથ જોડીને કીધું, બાપજી મારે એટલું જ જાણવું છે, શું જેનો અંત નજીક હોય એ આત્માએ શું કરવું પડશે જોઈએ? આમાં કોને ખાતરી છે કે અંત નજીક નથી? એમ કોઈ આમ બાહેધરેથી કહી શકે કે હજુ 2-5 વર્ષ વાંધો આવે એમ નથી? અરે 2-5 વર્ષની શું વાત, 2 ઘડી પછીની ખબર નથી. હોકો રહે તારા હાથમાં ને ખીટીએ રહે રાય, આ ગેબનો ગોળો ફૂટે તેથી સંતર વગાડતો. 2 ઘડીની કોઈને ખબર નથી ને.